સમાચાર સુરતથી જ્યાં સુરતના કીમ 4 રસ્તા પાસેની કંપનીઓમાં પાણી ભરાયા। મોડી રાતથી જ પાણી ભરાતા જીઆઈડીસીની કંપનીઓમાં લોકો ફસાયેલા છે। પાલોદ પોલીસ અને એસડીઆરએફની ટીમે રેસ્ક્યુ કામગીરી શરૂ કરી છે। ફસાયેલા લોકોનું તબક્કાવાર રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। પૂરના પાણીમાં ફસાયેલા શ્રમિકોએ વીટીવી ન્યૂઝ સમક્ષ પોતાની વેદના ઠાલવી। દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર। સુરતમાં વરસાદી વાતાવરણ અને તેની વચ્ચે કીમ 4 રસ્તા પાસેથી આ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં કંપનીઓમાં પાણી ભરાઈ ગયા છે। તેના કારણે મોડી રાતથી જ લોકો ફસાયેલા છે। જીઆઈડીસીની કંપનીઓમાં લોકો ફસાયેલા છે। હાલ તો તેમનું રેસ્ક્યુની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। પાલોદ પોલીસ અને એસડીઆરએફની ટીમ સંયુક્ત રીતે આ તમામ ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરી રહી છે। ફસાયેલા લોકોનું તબક્કાવાર રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। જે લોકો આ પૂરના પાણીમાં ફસાયેલા હતા એ શ્રમિકોએ વીટીવી ન્યૂઝ સમક્ષ પોતાની વેદના પણ ઠાલવી છે। એક તરફ સુરતમાં વરસાદી વાતાવરણ છે, તેને લઈને તાપી નદી, કીમ નદી સહિતની તમામ જે નદી છે એ નદીમાં અત્યારે જળસ્તર સતત વધી રહ્યું છે, કારણ કે ઉપરવાસમાં પણ વરસાદી વાતાવરણ છે અને નવા નીરની આવક સતત યથાવત છે। ત્યારે કીમ નદી, તાપી નદી ઉફાને છે। હાલમાં આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર કે જ્યાં લોકોએ મુશ્કેલી વેઠવી પડી રહી છે। સુરત જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે જે નદી નાળા જળાશયો છે તેમાં ભારે પાણીની આવક થઈ છે। ખાસ કરીને વાલિયા અને નેત્રંગ તાલુકામાં જે વરસાદ વરસ્યો હતો તેના કારણે કીમ નદીમાં ઘોડાપૂર પાણી આવ્યું હતું અને જે નીચાણવાળા વિસ્તારો છે, નીચાણવાળા વિસ્તારોમાં કીમ નદીના પાણી પ્રવેશી ચૂક્યા છે। હાલ એસડીઆરએફની ટીમ દ્વારા જે રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે આપણી સાથે ડીવાયએસપી બીકે વનાર સાહેબ છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, શું પરિસ્થિતિ છે હાલ? આપ જાણો છો એ પ્રમાણે ગઈકાલથી આજ 2 દિવસ સુધી વરસાદ સતત ચાલુ છે। એના કારણે કીમ નદીની અંદર ઉપરવાસમાંથી પાણી આવવાનું ચાલુ છે। જે પાણી છે નીચાણવાળા વિસ્તારમાં, પાલોદ, કીમ, ઓલપાડ વિસ્તારમાં હાલ પ્રવેશ્યું છે। એને કારણે નીચાણવાળા વિસ્તારની અંદર ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, રેસિડેન્શિયલ એરિયા છે, એની અંદર પાણી ભરાયા છે। એને ધ્યાનમાં રાખીને આ એડવાન્સ આગોતરા આયોજનના ભાગરૂપે ગઈકાલે પોલીસ પ્રશાસન અને સ્થાનિક પ્રશાસન દ્વારા રેસ્ક્યુની કામગીરી કરવામાં આવેલી, સ્થળાંતરની કામગીરી પણ કરવામાં આવેલી હતી એડવાન્સમાં, અને ઘણા બધા લોકોને શિફ્ટ કરવામાં આવેલા હતા। પરંતુ આજરોજ નીચાણવાળા વિસ્તારની અંદર પાણી આવવાને કારણે કેટલાક ઇન્ડસ્ટ્રીયલ એરિયાની અંદર અથવા રેસિડેન્શિયલ એરિયાની જ્યાં નીચાણવાળા વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાને કારણે કેટલાક લોકો ફસાયા છે। તેમને બચાવવાની કામગીરી હાલ પોલીસ તંત્ર, એસડીઆરએફની ટીમ સાથે, પ્રશાસન સાથે રેસ્ક્યુ કામગીરી ચાલુ છે। કેટલાક લોકો ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ફસાયા છે, એ લોકોને બચાવવાની હાલ કામગીરી ચાલુ છે। સાહેબ, લોકોને શું અપીલ કરશે? લોકોને અપીલ છે કે સતત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં હજુ પણ પાણી આવવાની સંભાવના છે, જેથી આપ સુરક્ષિત જગ્યાએ કે જ્યાં ઊંચાણવાળો વિસ્તાર હોય, ડૂબમાં ન જતો હોય એવો વિસ્તાર છે, આપના સગા સંબંધી હોય ત્યાં, અથવા પ્રશાસન દ્વારા જ્યાં વ્યવસ્થા કરી છે ત્યાં આપ શિફ્ટ થઈ જાઓ। ઇલેક્ટ્રિક પોલ અને એવા કોઈ પણ જીવ જાય એવા કોઈ પણ વિસ્તાર છે એનાથી દૂર રહો। નદી નાળા કે પુલ છે એના ઉપરથી પસાર થવાનું ટાળો। બિનજરૂરી વાહન દ્વારા કોઈ પણ રીતે મૂવમેન્ટ કરવાનું ટાળો, એવી અપીલ છે। જી, ચોક્કસથી કે જે પ્રમાણે ભારે વરસાદને કારણે જે કીમ નદીના પાણી ઇન્ડસ્ટ્રી વિસ્તારમાં પ્રવેશી ચૂક્યા હતા અને હાલ એસડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। પ્રશાસન દ્વારા પણ અપીલ કરવામાં આવી છે કે લોકો કામ વગર ઘરની બહાર ન નીકળે અને સુરક્ષિત જગ્યાએ પોતાની સેફટીની જાળવણી કરે। ખાસ કરીને જે કીમ નદીના પાણી છે એ માંગરોળ તાલુકાના તમામ જે નીચાણવાળા વિસ્તારોમાં પ્રવેશી ચૂક્યા છે, જેના કારણે જે ગામો છે એ ગામો સંપર્કો વિહોણા થઈ ગયા છે અને તંત્ર દ્વારા સતત તેઓની સાથે સંપર્ક કરી અને તેઓની જે સલામત સ્થળે ખસેડી દેવામાં આવે છે અને તેમની જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। નિર્મલ પટેલ, વીટીવી ન્યૂઝ, સુરત।